એમાં તમને કંઈ એમાં લાગતું હોય કે સાહેબ આમાં આ એક આ વસ્તુ આવે છે ઓલામાં નથી આવતી, અથવા તો આમાં એક વસ્તુ આ હજી વસ્તુ સરસ આવું થઈ જાય તેમાં અમને વધારે મજા આવે, એવું કંઈ હોય તમારા મગજમાં અથવા તમે તમારા અનુભવમાં તો અમને શેર કરો કે જે અમે કંપનીને શેર કરશું તમારો અવાજ બનીને. એવું કંઈ તમને લાગેલું કે આમાં તમે સંતુષ્ટ છો કે બીજી આ કંપની વેરાયટી આપી છે એમાં ખરેખર બધું વ્યવસ્થિત છે, સારું છે, અમને ઉત્પાદન સારું મળે છે? હા, એટલે તમને અત્યારે જે આ કંપની વેરાયટી આપી છે એમાં તમને જે વજન મળે છે, જે દડાની કલર છે, તમને ઉત્પાદન મળે છે એમાં તમે સંતુષ્ટ છો? એમાં તમને ઓછું મળે છે? કોકમાં 50 મણ મળતું અને આપણને 30 મણ મળતું એવું નથી ને? ઉત્પાદન વધારે આવે. હવે તમે આ ઉત્પાદન એક વીઘામાં કેટલું લ્યો આનું 456 નું? આપણે 500 ટોપલા કાઢે 5 કિલો બરાબર. હવે ઓલું 15-22 કે તમે બીજું કોઈ વાવતા હો એની સરખામણીમાં કેવું છે ઉત્પાદન? એમાં કેટલું આવે? એમાં ઓછું આવે છે. વજન ઓછું. કેટલા ગ્રામનો દડો હોય? 400 થી 500 ગ્રામનો દડો હોય બરાબર. એની સરખામણીમાં આપણે 700-800 ગ્રામનો નોર્મલ દડો થઈ જાય, એટલે સરવાળે આપણને ઉત્પાદન વધારે મળે. ઉત્પાદન વધારે આવે એટલે નાણાકીય ફાયદો સ્વાભાવિક છે ખેડૂતને થવાનો છે બરાબર. બીજું કલર જે છે એનું જે જાળી છે એ જાળી બંધાવાની જે છે આપણે ઘણી વાર કેવું ફૂલાર ઘણી વાર ઢીલું હોય બજારમાં ફૂલી જાય, ભાવ ના મળે, અથવા ઉપર ફૂલ થઈ જાય કોઈ ભાવ ના મળે. તો આ જે એની જે જાળી છે જે બંધારણ છે એ પણ કઠણ છે, આપણે જોઈ શકીએ છીએ બરાબર. તો એ જાળી નથી બનતી, ફુલાવર કઠણ બંધાય છે, એનો કલર પણ આપણને બજારમાં લોકો સ્વીકારે એવો કલર છે બરાબર. તો એમાં કોઈ તમને કોઈ ફરિયાદ કે એવું કંઈ કે સાહેબ આમાં કલર વધારે પડતો પીળો છે અથવા તો વધારે પડતો સફેદ છે કે એવું કંઈ ફરિયાદ કોઈ નહીં? એવું નથી ને? તો એનો મતલબ એ થયો, હું જ્યાં સુધી સમજુ છું કે ભાઈ ખરેખર 456 ઉત્પાદન પણ વધારે આપે છે બરાબર. એના કરતાં કેટલા મણ ઉત્પાદન વધારે આવે? એની કરતાં 20 થી 25 મણ વધારે. 20 થી 25 મણ વીઘે. હા, એટલે એકર તમે મોટું ગણો તો 50 મણ જેવું 50 મણ જેવું વધારે તમને ઉત્પાદન બીજી વેરાયટી 15-22 કરતા 15-22 કરતા તમને 40 થી 50 મણ ઉત્પાદન વધારે જોવા પ્લસ. હા, 15-22 કરતા 10 થી 15 દિવસ વહેલા આપણે તૈયાર થઈ જાય. હા, એટલે એના કરતા આ ભાઈને પૂછો આપણે પાછળ તો કોઈ કોઈ વહેલા શરૂ થયો. આ ક્યારે તમે ફેર રોપણી કરેલું છે? અંદાજે આ 46 દિવસ થઈ ગયા. એટલે મેં જે તમને કીધું કે ફેર રોપણી કર્યા પછી 50 દિવસની આસપાસ આપણું થઈ જાય. હા, એટલે ફેર રોપણી જે આપણે ફેરવીએ ફેર રોપણી કર્યા પછી 45 દિવસ 50 દિવસની આસપાસ આપણો દડો તૈયાર થઈ જાય. તો એ યોગ્ય સમય છે કે આપણને સમયસર મેં કીધું કે સમયસર મળી જાય દડો તો સમયસર આપણે બજારમાં પહોંચાડી શકીએ તો ભાવ આપણને ફાયદો મળે. સરસ. તો તમે બધા સંતોષ છો આ બધા ફ્લાવરના જે કંપની વેરાયટી આપી છે એનાથી? તો હવે હું એવી આશા રાખી શકું કે 15-22 ની જગ્યાએ બરાબર ને? પછી એક અને પછી હવે મેરિકો આવ્યો ને દાદા, આ બધા મેરિકો કરવા લઈ આવ્યા. હવે જે સમય હવેનો જે શિયાળાનો જે સમય છે સપ્ટેમ્બર પછીનો, એ તમે આપણી બીજી વેરાયટી આવે છે મેરિકો. એ પણ બહુ સારી વેરાયટી છે. હા, એટલે જેને વહેલું વાવી દીધું હશે કદાચ બીજા ત્રીજા પામે થઈ ગયું હશે. ખબર નથી મને. આ છે ને આ ઉનાળુ સેગમેન્ટ છે. મેં શું કીધું ચોથો પાક છઠ્ઠો આપણે 15-22 નાખી ટાઈમે નાખવું પડે. હા, એ વખતે આ તમારે આ કરવાનું. અને જ્યારે શિયાળાનો સમય આવી જાય સપ્ટેમ્બર મહિનો 8મો મહિનો ત્યારે 8મા 9મા મહિનાથી આપણે ટોપલા 5 કિલો મેરિકો અત્યારે માર્કેટમાં આવી ગયું છે. તમારે મેરિકો વાવવાનું હોય તો મેરિકો તમે લઈ લો. ના નાખ્યું છે બહાર પડ્યું ત્યાં લઈ લીધું. પહેલી તારીખે લઈ લીધું. લ્યો હું 2 તારીખે સટાઈ ગયો. મોટું વનાભાઈ, ઓ વનાભાઈ લો ફોટો લો. હાલો ના વજન આમાં ઘણું બસ અમારે તો સીધા અહીંયા આવી જાઓ મારા મોબાઈલમાં લો. દેખાય
આગળ આવી એવું કરાટો મારવો પડે એ આપડે ઉપર આધાર રહે આવી ગયો સર આપડા 15 ઝાડુ મોટું ઝાડુ મોટું થાય ઝાડ પ્રમાણે થાય તે આપણે ઝાડ તમારો મોટું હોય એટલે મોટો દડો આવે નાનો હોય એટલે નાનો દડો આવે અને પછી આપણને ખબર પડે ને પછી આ ઝાડુ નાનો હોય એવડો મોટો દડો તો કેમ આપણે ઝાડવા પ્રમાણે દડો થાય જ છે આપણે આવ્યું તા કાંઈ હવે ગાણ દે હવે સમજાય આ ખાટા ના પગે કા ખુબ ખાટા લઈને આવ્યો હાથ